ને કરડે નહીં અને આપણને શું છે મેલેરિયા ચિકનગુનિયા ડેન્ગ્યુ જેવી બીમારી આપણા શરીરમાં આવે અને આપણો એક નવો રોગ આવ્યો છે પાછો. કયો રોગ? આપણે તો કે ચોદાપુરા. હા ચોદાપુરા. હા ચંદીપુરા હે ને. તો સાંભળો, આ રોગ છે ને એ આપણા ગામડામાં કાચા મકાનોમાં જે રહેશે, કાચા એટલે માટીથી બનાવેલા મકાનોમાં અને છાણથી લીપેલા મકાનોમાં. હવે સાંભળો, આ મકાનોમાં તિરાડો પડે અને તિરાડોની અંદર આ માખી અંદર શું છે એનો પરિવાર વધારે છે. ત્યાં ઘર બનાવે અને એ માખી આપણા નાના બાળકોને કરડે, મોટાને પણ કરડે છે, પણ નાના બાળકને અતિ નુકસાન કરે છે ભાઈ. 0 થી 15 વર્ષ. હા, 0 થી 15 વર્ષની ઉંમરના તમામ બાળકોને આવું નુકસાનીના ભોગ બનાવે છે. હવે આ રોગ એટલો ખતરનાક ને ભયંકર છે કે આપણે જો જલ્દીથી એની તાત્કાલિક સારવાર દવા લઈએ તો કદાચ કંટ્રોલ થઈ જાય છે. બાકી આપણા ગુજરાતમાં આવા ચંદીપુરમના રોગથી ઘણા બાળકોનું મૃત્યુ થયું છે ભાઈ. એટલે જીવલેણ રોગ છે. એટલે આવો જો એના લક્ષણો તમને કહી દો છગનભાઈ. હા, બરોબર. એના લક્ષણો શું છે આપણે જો? હા, આપણને આવી જાય. જો હા, શરીરમાં ખૂબ તાવ આવે. પછી આપણને ખેંચ આવે. પછી ઝાડા ઉલટી થાય. હવે ઝાડા ઉલટી દવા કરવા છતાં પણ કંટ્રોલ ના થાય અને મગજ ખેંચ આવે એવું થઈ જાય અને બેભાન અવસ્થા થઈ જાય છે. હવે આવી અવસ્થામાં આપણે તાત્કાલિક એની સારવાર દવા ના લઈએ તો આ આપણે આપણા માણસને ગુમાવી બેસીએ છીએ કે આપણા બાળકને ગુમાવી બેસીએ છીએ. તો આના માટે આપણા સરકારે ગામે આનો પણ આપણને જાગૃતિ આવા લક્ષણો જણાય રોગના, તાવ આવે, ઝાડા ઉલટી હોય અને ખેંચ આવે શરીરમાં, માથું ખૂબ દુખે, શરીર તૂટે, આવા જો લક્ષણો શરીરમાં જણાય તો આપણે તાત્કાલિક મોટી હોસ્પિટલમાં દવાખાના દાખલ થઈ જવા. સારી હોસ્પિટલ આપણે એડમિટ કરી દેવા જોઈએ અને એનો તાત્કાલિક આપણે નિર્ણય લેવો જોઈએ ભાઈ. બરાબર? નહીં તો આપણે નુકસાનીના ભોગ બની છે, આપણા બાળકને ગુમાવી બેસીએ છીએ ભાઈ. તો આનાથી પણ સજાગ રહેવાનું છે ભાઈ. જો સાંભળી લો, આપણે આની જાણકારી આપણામાં હોય તો આવા રોગોથી આપણે બચી જઈએ. સારવાર દવા તાત્કાલિક લઈ લીધી એ લોકો બચી ગયા છે, પણ જેને વેક્સિન નથી લીધી, સારવાર દવા તાત્કાલિક લીધી નથી, તો આવા કેટલાક માણસો આપણે આપણા વચ્ચેથી ભગવાને લઈ લીધા છે. બરાબર? તો આવું ન બને એના માટે આપણે સૌ સાવચેતી રાખીએ ભાઈ. સૌ આવા રોગથી સમજીએ, આ રોગને જાણીએ અને લક્ષણો જાણીએ અને આવા રોગોથી આપણે બચીએ. અને એને શું કહેવાય? ભાઈ. તો ભાઈ એ ભલા રામા, ભલા તારી રામા, ભલા મુનિ રામા, ભલા તારી રામા. એ ભલા રામા, ભલા તારી રામા, ભલા મુનિ રામા, ભલા તારી રામા. એ ભાઈ. અલ્યા ભાઈ, તો સાંભળો, ખોરાકોમાં જો કાળજી ના રાખીએ તો ઘણી બધી મુશ્કેલીના ભોગ બને છે. એ ભાત લીધા ને મરચું લીધું, એ ઢાળ લીધા ને ભાત લીધા, ઉપર અને ઉપર રેડ્યું તેલ. અલ્યા ભલા માણા, હાડું ઢૂસ નહીં, તેલ પાણી એટલે ચમચીથી પાણી. હાડું એક પાછો અવાજ કેવો આવે છે? આખું કેન્યુ લે તો પટ બોલે. એ બરાબર. પણ સાંભળો ને, કહે કાકા મારો ખાતા દીકરીયા વાળાનો જમાનો આવ્યો, દીકરાના બાપ પડી ગયા વાકા. ભાઈ એ ભલા રામા, ભલા તારી રામા, ભલા મોરે રામા, ભલા તારી રામા. એ ભલા રામા, ભલા તારી ભાઈ ભલા રામા, ભલા તારી રામા, ભલા મોરે રામા, ભલા તારી રામા. ડેન્સ કરતા બાય બાય.